નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 જૂન 2026 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યના વિવિધ ભાગોમાં તેજ પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય 24 વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન વાતાવરણમાં મોટો પલટો જોવા મળશે। આ વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે। વરસાદની સાથે સાથે પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક સુધી રહેવાની આગાહી છે। ભારે પવન અને વરસાદની આશંકાને પગલે આ વિસ્તારોમાં લોકોને ઘરની બહાર નીકળતી વખતે વિશેષ તકેદારી રાખવા જણાવ્યું છે। બીજી તરફ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણ સામાન્યથી વાદળછાયું રહેશે અને હળવા વરસાદની આગાહી છે। રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ તેમજ સંઘ પ્રદેશ દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટો છવાયો અને હળવો વરસાદ પડી શકે છે। આ વિસ્તારોમાં પવનની ગતિ મહત્તમ 40 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ રહેવાની શક્યતા છે, જેથી કોઈ મોટા નુકસાનની સંભાવના નથી। અચાનક બદલાયેલા આ વાતાવરણ અને તેજ પવનની આગાહીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે। હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે, પરંતુ ત્યાં સુધી પહોંચ્યા બાદ તે નબળું પડી ગયું હતું અને આજથી ફરીથી ચોમાસું સક્રિય થઈ ગયું છે। હવામાન વિભાગનું કહેવું છે કે 30 થી 3 જુલાઈ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું પ્રમાણ વધશે અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં વરસાદ ઓછો છે, પરંતુ હવે ગુજરાતમાં વરસાદ વધશે અને 3 જુલાઈની આસપાસથી રાજ્યમાં વધારે વરસાદ પડે તેવી સંભાવના છે। 4 થી 7 જુલાઈની વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના હવામાનના વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે। આ ઉપરાંત મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ થવાની સંભાવના છે। ખાસ કરીને પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પહેલા વરસાદ વધશે અને ત્યાં ભારે વરસાદ થશે, જે બાદ આ વરસાદ સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે અને ત્યાં કેટલાક વિસ્તારોમાં વધારે વરસાદ પડવાની સંભાવના છે। જો કે 3 અને 4 જુલાઈથી વરસાદનું જે જોર વધશે તે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ તરફના વિસ્તારોમાં હશે અને બાકીના વિસ્તારોમાં તે દિવસો બાદ વરસાદનું જોર રહેશે। 1 જુલાઈની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપી, ભરૂચ, નર્મદા જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના છે, જ્યારે વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, અરવલ્લી, મહીસાગર સુધી વરસાદ થવાની સંભાવના છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।